ભુજના ચાકીવાડી વિસ્તારમાં ગંદકીનો કેર, મસ્જિદ અને મંદિર સુધી પહોંચવો પણ મુશ્કેલ, તંત્ર શાંત. ભુજ શહેરના ભૂતેશ્વર રોડ પાસે આવેલ ચાકીવાડી વિસ્તાર આજકાલ ગંદકી અને ગટરના પાણીના કારણે ત્રાસ ભોગવી રહ્યો છે. અહીંના મુખ્ય રસ્તા પર ખુલ્લા ગટર વહેતા હોવાથી અને ચારે બાજુ કચરાના ઢગલા જોવા મળતા હોવાથી સ્થિતિ અત્યંત દુર્ગમ બની ગઈ છે. આવવા જવા માટે લોકો માટે રસ્તા વાપરવો મુશ્કેલ બની ગયો છે. વિશેષ વાત એ છે કે આ રોડ પર એક પવિત્ર મસ્જિદ અને મંદિર બંને આવેલ છે, પરંતુ ગંદકી અને ગટરના પાણીના કારણે લોકો નમાઝ અથવા પૂજા કરવા પણ પહોંચી શકતા નથી. આમાં ધર્મસ્થળોની આસપાસ પણ સફાઈ નહીં થતી હોવાના કારણે નારાજગી વ્યાપી રહી છે. સ્થાનિક રહેવાસી રજાકભાઈ ચાકી જણાવે છે, અમે તંત્ર પાસે અનેકવાર રજૂઆત કરી, તકલીફની ફરિયાદો કરી પણ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી. કાઉન્સિલર પણ માત્ર વચનો આપે છે, કામ નથી થતું. અમે ત્રાસમાં જીવી રહ્યા છીએ. વિસ્તારમાં ખાસ કરીને બાળકો તાવ અને ચેપી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. લોકોનું આરોગ્ય દાવ પર લાગ્યું છે અને સત્તાવાળાઓ હજુ સુધી આંખ મીચીને બેઠા છે. હવે તંત્રની જવાબદારી બને છે કે તાત્કાલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવે અને રહીશોને જીવન જીવવા માટે સ્વચ્છતા અને સુવિધા સુનિશ્ચિત કરે. રિપોર્ટર દરકાસ મોખા, અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ.